સુરતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે, જેમાં વાયુ પ્રદૂષણના કારણે લોકોને અસ્થમા, શરદી, ખાંસી સહિતની ગંભીર બીમારીઓ થવાની ભીતિ સેવાઈ રહી છે। જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મહામંત્રી દર્શન નાયકે પત્ર લખ્યો। તેમણે રાજ્યના વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાને પણ પત્ર લખીને રજૂઆત કરી। હજીરા, પાંડેસરા સહિતના વિસ્તારોમાં આવેલ ઔદ્યોગિક એકમો દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘનના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। તો શહેરમાં વાયુ પ્રદૂષણ વધતા ચિંતાનો વિષય બન્યો છે। એર ક્વોલિટી ઇન્ડેક્સના આંકડા ચોંકાવનારા સામે આવ્યા છે। શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200થી ઉપર જોવા મળ્યો છે। આ સાથે આપણે જણાવીએ તો ચોંકાવનારા આંકડા જોવા મળ્યા છે। એક અઠવાડિયાથી શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જે છે તે 200થી પાર પહોંચ્યો છે। આ સાથે ગુજરાતની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા અનેક શહેરોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સનું પ્રમાણ સતત વધ્યું છે, ત્યારે ખાસ કરીને સુરતમાં 200ને પાર એર ક્વોલિટી ઇન્ડેક્સ પહોંચ્યો છે। અત્યારે આર્થિક સિટી તરીકે ઓળખાયેલું છે, પરંતુ સુરતના લાખો લોકો આજે હવામાં પ્રદૂષણનો સામનો કરી એ પ્રકારની ગંભીર કટોકટીનું નિર્માણ સુરત શહેરમાં 25મી ડિસેમ્બર પછી જે રીતે 203ની ઉપર લગભગ AQI જે રીતે જાહેરાત થયો છે, એના કારણે સમગ્ર સુરતના લોકોની ચિંતા થાય છે। સુરત શહેરની આજુબાજુમાં જે રીતે સચિન વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય, એ કામરેજ હોય, પલસાણા હોય કે હજીરાના જે ઇન્ડસ્ટ્રીઝ છે, એ જે મોટા પ્રમાણમાં હવામાં ધુમાડાના રૂપમાં આ તમામ પ્રકારના પદાર્થો છોડીને આ હવાનું જે લોકોને હવાને આરોગ્યને કારણે નુકસાન પહોંચાડે છે। અને તમે જોઈ શકો છો આજે સૌથી વધુ સુરત શહેરમાં લગભગ હોસ્પિટલોમાં આ પ્રકારના અસ્થમાના રોગ, શરદી, ખાંસી, તાવ આ જે પ્રકારના આને લગતા રોગો, પ્રદૂષણને કારણે રોગો મોટા પ્રમાણમાં જોવામાં આવે છે।